તો રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇનના કામમાં તંત્રની ઢીલાસ જોવા મળી। ન્યૂ રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલતું હતું કામ। ઠેર ઠેર ખોદકામથી રાજકોટની જનતા ત્રસ્ત છે। જૂની પાઇપલાઇન કાઢીને ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવતા મુશ્કેલીઓ વધી ગઈ છે। નવા રોડ રસ્તાઓ ખોદીને ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી છે। નિયત સમયમાં કામ પૂરું ન કરનાર એજન્સીને નોટિસ પણ ફટકારી છે। રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ આપ્યું નિવેદન। કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 3 બદલાયા પણ આ કામ પૂરું નથી થયું। 7.5 વર્ષથી રાજકોટમાં ડીઆઈ પાઇપ નાખવાનું કામ ચાલે છે। રોડ રસ્તાઓ ખોદી નાખ્યા અને લોકોને હાલાકી થઈ રહી છે। ડીઆઈ પાઇપલાઇન નાખે છે એ સારી વસ્તુ છે, પણ એને ખોદીને પાછું એમને મૂકીને વયા જાય છે। અમારા જેવા ઉંમરલાયક માણસો ગમે ત્યાં પડે આખડે છે, કોઈ ભાવ પૂછતું નથી અને આ ખોદ્યા પછી કોઈ કાંઈ કરતું નથી। કોર્પોરેશનમાં અનેક વખત ફરિયાદો કર્યા છતાંય કાંઈ થતું નથી। તમે કયા વિસ્તારમાં રહો છો? હું વોર્ડ નંબર 7માં રહું છું। મારું મકાન મનોર રોડ શેરી નંબર 9માં છે। આ જ પરિસ્થિતિ છે। જાગનાથ આખો ખોદાઈ ગયો છે। જે પરિસ્થિતિ આખા રાજકોટની છે લગભગ તો છે, પણ પાછું એમાં પણ કંઈ કરતા નથી આ લોકો। જે પાઇપલાઇન નાખવાનું અને બીજા કામ કરે એ નિયત સમયમાં મર્યાદામાં થતું નથી। એક તો એ, બીજા નંબરમાં આ કામ રેગ્યુલર નથી થતું અને જ્યાં ત્યાં મોટી ઉંમરના હોય એ પડે આખડે, ખાડા હોય તો ખાડાય નથી બૂરતા। હવે આનું તંત્રને કેટલી વખત કહી પણ જવાબ નહીં લાવે। છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટની અંદર ભાજપની શાસન છે, રાજકોટ મહાનગરપાલિકાની અંદર, જેમાં ડીઆઈ પાઇપલાઇનનું આખા રાજકોટની અંદર ડીઆઈ પાઇપલાઇનનું કામ ચાલુ કરવાની વાત થઈ હતી। મ્યુનિસિપલ કમિશનરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અત્યારના ચેરમેન 3 બદલાઈ ગયા છે। જેમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ઉદયભાઈ કાનગડ આવ્યા હતા, પછી પુષ્કરભાઈ પટેલ આવ્યા। હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર છે। એમને એમ કીધું હતું કે આ જે ડીઆઈ પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે વિધિને 2 થી 2.5 વર્ષમાં પૂર્ણ કરશું એવી ભાજપના શાસકોએ ખાતરી આપી હતી। પણ ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો આમાં સામેલ છે, ત્યારે જ અત્યારે લોકોને ભોગવવી પડે છે। નવા ફ્લેટ લીધા હોય કરોડ 2 કરોડના, રોડ ખોદી નાખે અને પછી કંઈ કામ થતું નથી। સમગ્ર રાજકોટ શહેરની અંદર નવી પાણીની અને ડ્રેનેજની પાઇપલાઇનો નાખવામાં આવી રહી છે। એટલે રોડ લેવલથી 4 ફૂટ નીચે પાણીની પાઇપલાઇનો આવતી હોય છે, પરંતુ મારે ધ્યાનમાં ગઈકાલે આવ્યું કે જ્યાં જ્યાં ડીઆઈના કામો થઈ ગયા છે ત્યાં પેચવર્ક કરવું જરૂરી હોય છે, રોડ બનાવવા જરૂરી હોય છે। જ્યાં ડીઆઈ થઈ છે ત્યાં આખા નવા રોડ ન બની શકે, કારણ કે ચોમાસું જાય પછી જે ખાડો ખોઈદો હોય છે એમાં જે આપણે માટીને મોરમને પથ્થરને જે ભર્યા હોય એટલે એક ચોમાસું જવા દેવું પડે, પરંતુ પેચવર્ક તો જરૂરથી કરવાનું હોય। ગઈકાલે મારા ધ્યાનમાં વિષય આવ્યો એટલે મેં સિટી એન્જિનિયરશ્રીઓને સૂચના આપી છે કે સમગ્ર રાજકોટની અંદર જ્યાં પણ ડીઆઈના કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં તાત્કાલિક ધોરણે પાણીના કનેક્શન આપો અને આ ખાડા જે પડ્યા છે એના પેચવર્ક પૂર્ણ કરો, જેથી કરીને લોકોને જે તકલીફ પડી રહી છે એમાં હું પણ આવી ગયો છું, દરેક વ્યક્તિને તકલીફ પડે છે, એ તકલીફ ન પડવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં પેચવર્ક પૂર્ણ કરવી મારા દ્વારા સૂચના આપવામાં આવી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ડીઆઈ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ને તેને કારણે તમામ જે રોડ રસ્તાઓ છે તેના પર ખાડાઓ છે તે ખોદવામાં આવ્યા છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જાગનાથ વિસ્તારની અંદર અમે અત્યારે ઉપસ્થિત છીએ કે જ્યાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ છે તે ચાલી રહ્યું છે। તમામ જગ્યાએ આ જ પ્રકારના રોડ રસ્તાઓ છે તે ખોદી દેવામાં આવ્યા છે ને તેને કારણે સામાન્ય જે લોકો હોય છે તે હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે। જાગનાથ વિસ્તારની અંદર આ કરોડો રૂપિયાના જે ફ્લેટ છે તેની બહાર જ આ પ્રકારે ખોદકામ છે તે કરવામાં આવ્યું છે ને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરની અંદર ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે અને હજુ પણ આ ડીઆઈ પાઇપલાઇનની કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે। જે જગ્યાએ નવા રોડ રસ્તાઓ બન્યા હોય તે રોડ રસ્તાઓ ખોદી અને ત્યાં ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ને તેને કારણે લોકોને જે અવરજવર કરવા માટેના જે સારા રસ્તાઓ હતા તે પણ તોડી દેવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કામ છે તે આ પ્રકારે આપી રહી છે, પરંતુ ક્યાંક રાજકોટની જે જનતા છે તે હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે। જે રોડ રસ્તા ખોદ્યા બાદ તેનું લેવલિંગ જે રીતના થવું જોઈએ તે થતું નથી અને તેને કારણે
લોકોને અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો હોય કે તેમને જ્યારે પસાર થવું હોય ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને તેમને એક ભય છે તે આ રસ્તા પરથી પસાર થતા લાગી રહ્યો છે. તમામ લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કે જ્યારે ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી જો કરવી હોય તો આ પહેલાં રોડ ન બનાવવા જોઈએ ને તે પહેલાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવી જોઈએ, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના જે તંત્રના અધિકારીઓ છે કે તેમને આ સમજ ન પડતી હોય તે પ્રકારે પહેલાં રોડના કામ કરવામાં આવે છે ને પછી આ નવા રોડ છે તે તોડી અને ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે. સામાન્ય જનતા તો હેરાન પરેશાન છે, પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટરોને જે સમય મર્યાદામાં કામ પૂરું કરવું જોઈએ તે પણ કરવામાં નથી આવતું ને તેને કારણે જે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે તેવા દાવા કરી રહ્યા છે કે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. માત્ર નોટિસ ફટકારી અને રાજકોટ મહાનગરપાલિકા ક્યાંક જે આંખ આડા કાન છે તે કરતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.